નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા ફેબ્રુઆરી 2026નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો ચેનલ ઉપર નવા હો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે। તથા મિત્રો જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કર્ક રાશિનું ફેબ્રુઆરી 2026નું માસિક રાશિફળ। તો સૌપ્રથમ મિત્રો જો આપના કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો કરિયરના દૃષ્ટિકોણથી આ મહિનો મિશ્રિત પરિણામ આપવા વાળો સાબિત થશે। કામમાં મહેનત વધારે લાગશે પરંતુ પરિણામ મળવામાં થોડો સમય લાગી શકે છે। એટલે કે મિત્રો આ સમયે આપને મિશ્રિત પરિણામ તો મળશે, પરંતુ આપ પોતાનું કામમાં જેટલી વધારે મહેનત કરશો તેની કરતાં વધારે વિલંબ લાગી શકે છે આપને પોતાના કાર્યના પરિણામ મળવાનું। તો ખાસ આ સમય આપને સંયમ રાખવાની જરૂર પડશે પોતાના કારકિર્દી ક્ષેત્રમાં, કારણ કે આપની મહેનતનો આપને પરિણામ મળશે પરંતુ તેમાં વિલંબ થઈ શકે છે મિત્રો। હવે જો મિત્રો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક પરિસ્થિતિમાં આપને સાવચેતી રાખવી જરૂરી બનશે, કારણ કે આ સમયે આપના ખર્ચ વધી શકે છે તથા નાણાકીય નિર્ણય લેતા પહેલાં ખાસ વિચારપૂર્વક આપને આ નિર્ણયો લેવાના। એટલે કે નાણાકીય કોઈ પણ નિર્ણય લો તો તેમાં ખાસ વિચાર કરવો આપની માટે જરૂરી રહેશે। થોડું સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લેવો એ આપના માટે હિતકારી સાબિત થશે નાણાકીય બાબતોમાં। તો ખાસ આ સમયે આપને સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે આર્થિક બાબતોની અંદર। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના શિક્ષણની, તો શિક્ષણના દૃષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રૂપના પરિણામો આપી શકે છે। ખાસ કરીને આપને પોતાના અભ્યાસની અંદર એકાગ્રતા જાળવવી રાખવી પડશે, પોતાના અભ્યાસને સતત શરૂ રાખવો પડશે, તેથી જ આપની સ્થિતિ સુધરશે। નહીં તો આ સમયે આપનું ધ્યાન ભંગ થવાની ખૂબ જ શક્યતાઓ છે મિત્રો। તો પોતાના અભ્યાસક્રમ ઉપર, પોતાના અભ્યાસ ઉપર ખાસ ધ્યાન એકાગ્રિત કરો, એકાગ્રતા બનાવી રાખો અને સતત અભ્યાસ ચાલુ રાખો, જેથી આપને પોતાના અભ્યાસની અંદર સુધારો દેખાશે। નહીં તો આપનું ધ્યાન ભંગ થશે અને આપનો અભ્યાસક્રમ પણ બગડી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ હવે આપની પારિવારિક જીવનની સ્થિતિની વિશે, તો પારિવારિક જીવનમાં સામાન્ય સ્થિતિ રહેશે। પરિવારમાં નાના મોટા મતભેદ થઈ શકે છે, પરંતુ સંયમથી વર્તન કરશો તો પરિસ્થિતિ સુધરશે ચોક્કસ। એટલે કે મિત્રો આ સમયે પરિવારની અંદર થોડા નાના મોટા મતભેદ ઊભા થઈ શકે છે, પરંતુ આપનું સંયમથી ભરેલું વર્તન જે છે એ આપના પરિવારની સ્થિતિને સારામાં સારી રાખશે, આપની સ્થિતિને સુધારશે। તો ખાસ આ સમયે આપને મતભેદથી બચવાનું છે, સંયમ રાખીને પોતાના પરિવારને એક કરીને રાખવાનો છે મિત્રો। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ હવે આપના પ્રેમ જીવનની, તો પ્રેમ જીવનની અંદર આ સમયે ખૂબ જ પડકારો આવશે મિત્રો, પરંતુ સકારાત્મક અનુભવો પણ મળશે આપને। ખાસ કરીને આપના પ્રેમ સંબંધમાં આપને આ સમય મુશ્કેલીથી ભરેલો રહેશે, પરંતુ તેની અંદર પણ સારા એવા પરિણામો, સારા એવા અનુભવો આપને મળી શકે છે પોતાના પ્રેમ સંબંધની અંદર। તથા મિત્રો આ સમયે ખાસ ધ્યાન રાખવાની બાબત કે આપને સમજદારીથી અને સંવાદને બનાવી રાખીને પોતાના સંબંધને મજબૂત બનાવવાના છે। એટલે કે મિત્રો આપને પોતાના પ્રેમ સંબંધની અંદર સમજદારી દેખાડવાની છે તથા આપને વધારેમાં વધારે સંવાદ બનાવી રાખવાનો છે આપના પ્રિયતમ સાથે, જેથી આપ પોતાના સંબંધોને મજબૂત બનાવી શકો। હવે મિત્રો જો વાત કરીએ આપના આરોગ્યની, એટલે કે આપના સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે આપને, કારણ કે આ સમયે થાક, ચિંતા કે કોઈ નાની સમસ્યાઓ થઈ શકે છે, તો જેથી આપને નિયમિત આરામ અને કાળજી રાખવી જરૂરી બનશે। તો ખાસ મિત્રો થાક, ચિંતા અને નાની નાની સમસ્યાઓ આપને પરેશાન કરી શકે છે આ સમયે, તો ખાસ આપને તે બાબતે જરૂરી એવા પગલાં લેવા તથા નિયમિત આરામ રાખવો જરૂરી બનશે। તો આ તો મિત્રો આપણું આજનું આ વિડીયો। જો આપને આજનું વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, તથા જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।